તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માગું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે, નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે। તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે। કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી। આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી। અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજી કાયમી રહેવાનું નથી, એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો। તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે, એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો। અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા છે, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં। એટલી વાત કહીને આપ સૌનો આભાર। જય હિન્દ, જય ભારત।